નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે શનિવાર શનિ આંક અને શનિ જયંતીનો અનોખો સંયોગ સર્જાતા વાડી સ્થિત શનિ મહારાજના મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ, તો કરનાળી કુબેર ભંડારી ખાતે પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। શહેર પોલીસને હંફાવતી તસ્કર ટોળકીએ શહેરના 2 સ્થળોએ ત્રાટકી આશરે 5 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ફિટકાર। શહેર પોલીસ કમિશનર નિયુક્ત સ્ક્વોડે ગત રાતે બાતમીના આધારે ગોત્રી સ્થિત જવાહરનગર ખાતે વિદેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી ₹37,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે શનિવાર શનિ અંક અને શનિ જયંતીનો અનોખો સંયોગ સર્જાતા વાડી સ્થિત શનિ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। કહેવાય છે કે શનિ જે જાતક ઉપર કોપાયમાન થાય તેને રાજામાંથી રંક અને જેના પર રીઝે તેને રંકમાંથી રાજા બનાવી શકે છે। શનિને દંડનાયક કહેવામાં આવે છે। તે સૂર્યનારાયણના પુત્ર અને યમરાજના ભાઈ છે। ત્યારે આ દિવસે ગુજરાતભરમાં આવેલા શનિ મંદિરોમાં વિશિષ્ટ શનિ પૂજન પણ કરવામાં આવે છે। સાથે જ અનેક સ્થાનોએ શનિ યજ્ઞ પણ યોજાય છે। આ દિવસે શ્રદ્ધાળુઓ શનિદેવની પ્રસન્નતા માટે હનુમાનજીના મંદિરોમાં પણ દર્શનાર્થે જાય છે। આ દિવસે શનિ ચાલીસા, હનુમાન ચાલીસાનું પઠન કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। ત્યારે આજે 8મી જૂન શનિવાર અને વૈશાખી અમાસ હોય શનિ જયંતીનો અનોખો સંયોગ સર્જાયો છે। અંકશાસ્ત્ર મુજબ શનિનો અંક 8 છે અને આજે તારીખ પણ 8 છે। શનિવાર શનિ અંક અને શનિ જયંતી હોય ભાવિ ભક્તો આજે વહેલી સવારથી જ વાડી સ્થિત શનિ મહારાજના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। તેમજ ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી હતી। ત્યારે ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલ કરનાળી ગામે ભારતભરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેરેશ્વર મહાદેવનું કુબેર ભંડારીનું મંદિર આવેલું છે। અહીંયા દર અમાસે લાખો ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હોય છે। તેવી જ રીતે આજે શનિવારની અમાસ હોય ગત રાત્રિથી શ્રદ્ધાળુઓ ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શ્રી કુબેર ભંડારી દાદાના દર્શન કરી નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। શહેર પોલીસ તંત્રને હંફાવતી તસ્કર ટોળકીએ શહેરના 2 અલગ વિસ્તારમાં ત્રાટકી 5 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે। બનાવની વિગત અનુસાર કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા આનંદભાઈ ધ્રુવ પરિવારજનો સહિત બહારગામ ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹1,16,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીજા એક બનાવમાં તરસાલી સ્થિત હરિનિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા બંકુ ઠક્કર બહારગામ ગયા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના પાછળના ભાગેથી તસ્કરોએ પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના સહિત કુલ ₹3,79,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ મકરપુરા પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર ધસી આવ્યો હતો। પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। શહેર પોલીસ કમિશનર દ્વારા નિયુક્ત સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા ગોત્રી વિસ્તારના જવાહરનગર પાસેથી વિદેશી શરાબ સાથે એકની અટકાયત કરવામાં આવી હતી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ઠેકડી ઉડાડતા બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે ગત રાત્રે શહેર પોલીસ કમિશનર નિયુક્ત સ્ક્વોડે બાતમીના આધારે ગોત્રી જવાહરનગરના એક મકાનમાં દરોડો પાડી ₹37,000ની કિંમતની 91 નંગ વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી। પોલીસે આરોપી દશરથ રાજપૂતની અટકાયત કરી હતી, જ્યારે અરવિંદ તથા કાજલને વોન્ટેડ જાહેર કર્યા હતા। સેવા સદન તંત્ર દ્વારા શહેરમાં ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે। આ ખાડા પાસે બોર્ડ લગાવવાની માંગણી સાથે શહેરના એક જાગૃત નાગરિકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી। વડોદરા મહાનગર સેવા સદન તંત્રની રેઢિયાર કામગીરીને પગલે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ઠેર ખાડા ખોદવામાં આવ્યા છે। હવે ચોમાસાને દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે સેવા સદન તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી નથી। તેમજ જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યાં બોર્ડ લગાવવામાં આવેલ ન હોય રાત્રિના સમયે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભોગ બનવાનો વારો આવે છે, જેના કારણે વડોદરાના એક જાગૃત નાગરિકે વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુગુર સાહેબને આવેદનપત્ર પાઠવી ખોદેલા ખાડાઓ પાસે બોર્ડ મૂકવા માટે રજૂઆતો કરી હતી। આગામી 9મી થી 16મી જૂન સુધી યોજાનાર નાઇટ હોકી ટુર્નામેન્ટની માહિતી આપવાના હેતુસર બરોડા હોકી એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી।
આગામી 9મી જૂનથી 16મી જૂન દરમિયાન કલાભવન હોકી ગ્રાઉન્ડ ખાતે નાઇટ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવનાર છે, જેની વિસ્તૃત માહિતી આપવાના હેતુસર આજરોજ બરોડા હોકી એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. આ નાઇટ હોકી ટુર્નામેન્ટમાં 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. ત્યારે આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત બરોડા હોકી એસોસિએશનના પ્રેસિડેન્ટ નિલેશ પટેલ, સેક્રેટરી SH ડેક્સોન તેમજ વાઇસ પ્રેસિડેન્ટ M રાજશેખરે વધુ માહિતી આપી હતી. ગોત્રી સ્થિત રૂપલ પાર્કમાં એક્ટિવા પર ધસી આવેલા 2 ઈસમોએ આધેડ પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ તેમના પર્સની લૂંટ ચલાવી ફરાર થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો હતો. બનાવની વિગત અનુસાર ગોત્રી રૂપલ પાર્કમાં રહેતા ઇલેશભાઈ દલવાડી ગત સાંજે અયપ્પા મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને તેઓ પરત ફરતા હતા ત્યારે માર્ગમાં 2 અજાણ્યા ઈસમોએ તેમને અટકાવી સરનામું પૂછવાના બહાને તેમની પાસેનું પર્સ તેમજ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગોત્રી પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દોશી હેલ્થકેર સર્વિસીસ દ્વારા માનવ સેવાના ઉમદા હેતુ સાથે સસ્તી દવાઓ તેમજ સારવાર પૂરી પાડવાના હેતુસર આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. દોશી હેલ્થકેર સર્વિસીસ માનવ સેવાના ઉમદા હેતુ સાથે વડોદરાના નાગરિકો માટે કાળઝાળ મોંઘવારીમાં સોંગી દવાઓ તથા સોંગી સારવારની ઉપલબ્ધિ કરાવવા વિશેષ યોજનાઓ લઈને આવી છે. DHS એ 13 વર્ષથી એસ્ટાબ્લિશ નામી એકાઉન્ટિંગ કંપની દોશી એકાઉન્ટિંગ સર્વિસીસની સહયોગી કંપની છે. DHSના સભ્યોને 15% ડિસ્કાઉન્ટ સાથે તમામ દવાઓ ઘરે બેઠા પહોંચાડવામાં આવશે. તદુપરાંત 2.5 થી 12% સુધી સાથી દવાઓ, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ, ડેન્ટિસ્ટ, આઈ સ્પેશિયાલિસ્ટ, ટેસ્ટ સેન્ટર્સમાં રાહત વગેરે સભ્યો મેળવી શકશે. હેલ્થ સેમિનાર, નિષ્ણાતોના વ્યક્તિઓનું નિઃશુલ્ક આયોજન AC હોલમાં ચા નાસ્તા સાથે રાખવામાં આવશે. તમામ સભ્યોને મેડિકલ રેકોર્ડ સાચવી જરૂર પડેથી દવાખાના ડોક્ટરને પહોંચાડવામાં આવશે. ઇમરજન્સી 108 તાત્કાલિક સારવારમાં સાથી દવાખાનાના જીવન રક્ષક સારવાર ₹5,000 સુધીની તરત જ શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જીવન જરૂરિયાતની તથા આરામની તમામ ચીજવસ્તુ તથા સેવાઓ ઉપર જેમ કે કરિયાણું, કપડાં, ચશ્મા, રેસ્ટોરન્ટ, મોબાઈલ, ફર્નિચર વગેરે ઉપર પણ સારી એવી બચત સભ્યો કરી શકશે. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.